શું તમારી તિજોરી પણ નાની છે અને કપડાં વારંવાર વિખાઈ જાય છે? તો આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ કે એક પ્લાસ્ટિકની બોટલની મદદથી આપણે પૂરી તિજોરીના કપડાંને વ્યવસ્થિત કેવી રીતના રાખી શકાય છે. આપણે દરેક ગૃહિણીઓ વારંવાર તિજોરીને સરખી કરતા હોઈએ છીએ, પરંતુ તમે જોયું હશે કે થોડા ટાઈમ પછી આ રીતના અસ્તવ્યસ્ત થઈ જતી હોય છે. તો આજે આપણે ઘણા બધા ઉપયોગી આઈડિયા જોવાના છીએ. તો ચાલો સૌથી પહેલો ઉપયોગી આઈડિયા જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ ખરીદીને લાવી તો એની સાથે આપણને આ રીતના કપડાની બેગ મળતી હોય છે. તો સૌથી પહેલાં આપણે એનો ઉપયોગ જોઈએ. તો અહીંયા આપણે શું કરવાનું છે કે એક સાઈડથી કાતરની મદદથી આપણે એને કટ કરી લેવાની છે. તો ફક્ત એક જ બાજુથી આપણે કટ કરવાની છે. આ એક આપણું ઓર્ગેનાઇઝર બની અને તૈયાર થઈ ગયું છે. આની અંદર તમે લેગીસ કે પેન્ટ વગેરેને રાખી શકો છો અને જે જગ્યા પર હેંગર હોય ત્યાં તમે આને લગાવી શકો છો. તો ઉપરની સાઈડ પર બધા કપડાં વ્યવસ્થિત પણ રહેશે અને જગ્યા પણ ઓછી રોકાશે. ત્યારબાદ જોઈએ બીજો આઈડિયા. આપણે દરેક લેડીઝો પાસે આ રીતની ભારી સાડીઓ હોતી હોય છે, પરંતુ આપણે જ્યારે સાડીને બરાબર રીતના ફોલ્ડ ના કરીએ તો એ ઘણી વખત વિખાઈ જતી હોય છે અને એના મેચિંગ ચણિયા અને બ્લાઉઝ શોધવામાં પણ આપણને મુશ્કેલી પડતી હોય છે. તો આજે આપણે એક એવી ટ્રીક જોઈશું જેથી આપણે સાડીને સરખી રીતે ફોલ્ડ કરી શકાય, જેથી સાડી છે એ વિખાય પણ નહીં અને એના ચણિયા અને બ્લાઉઝને પણ આપણે એક સાથે રાખી શકાય. તો એના માટે શું કરવાનું છે કે અહીંયા સાડીને પહેલાં આ રીતના આપણે જે રીતે ફોલ્ડ કરતા હોય એ જ રીતના ફોલ્ડ કરવાની. ત્યારબાદ ઉપરથી એક વખત ફોલ્ડ કરી અને જે નીચેનો ભાગ છે એને તમારે આ રીતના જ્યાં પોકેટ બનતું હોય ત્યાં ઇન્સર્ટ કરી દેવાનો. આના લીધે શું થાય કે સાડી એકદમ સરસ રીતના અંદરથી ફોલ્ડ થઈ જાય છે અને સાડીને તમે ગમે તે રીતના કાઢો તો પણ સાડી છે એ વિખાતી નથી. હવે શું કરવાનું છે કે જે આપણો ચણિયો હોય સાડીનો મેચિંગ અથવા તો એનું મેચિંગ જે બ્લાઉઝ હોય એને પણ આપણે આ જ પોકેટની અંદર મૂકી દેવાનું છે, જેથી આપણે એક જ સાડીની અંદર આપણને ચણિયો બ્લાઉઝ બધું એક જ જગ્યાએ મળી જાય. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણે દરેક લેડીઝો સાડી પિન આ રીતની યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ સાડી પિન જે છે એ ઘણી વખત સાડીમાં દેખાતી હોય તો એ સારી નથી લાગતી અને અમુક હેવી સાડી માટે આપણે આ રીતની મોટી સેફટી પિનનો યુઝ કરવો પડતો હોય છે. તો એના માટે શું કરવાનું, તમારે નેલ પેન્ટ લઈ લેવાની. આપણે દરેક લેડીઝો પાસે જે કલરની સાડી હોય એની મેચિંગ આપણે નેલ પેન્ટ યુઝ કરતા જ હોઈએ છીએ. તો એ નેલ પેન્ટને તમારે આ રીતના સેફટી પિન ઉપર લગાવી દેવાની. આનાથી શું થશે કે સાડીનો જે કલર હોય એ જ કલરની આપણને સેફટી પિન ઘરે જ મળી જશે અને જ્યારે આપણે સેફટી પિનને સાડીની અંદર લગાવીશું તો બહાર એ બિલકુલ દેખાશે પણ નહીં, કારણ કે એનો કલર છે એ મેચ હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે બિલકુલ પણ આપણને ખબર નથી પડતી કે આ સાદી સેફટી પિન છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. એના માટે મેં એક પ્લાસ્ટિકની બોટલ લઈ લીધી છે અને સૌથી પહેલાં આપણે આ જે પ્લાસ્ટિકની બોટલ છે એને કટ કરી લેવાની છે. તો અહીંયા મેં ચાકુને ગરમ કરી લીધું છે. તમે કાતરની મદદથી પણ એને કટ કરી શકો છો. તો સૌથી પહેલાં જે ઉપરનો ભાગ છે એને આપણે કટ કરી લઈએ અને ત્યારબાદ શું કરવાનું છે કે જે જગ્યા પર આંકા તમને દેખાતા હશે અહીંયા એ જગ્યા પર આંકા ઉપર આપણે આ રીતના એને કટ લગાવતું જવાનું છે. તો અહીંયા કને જેટલા પણ આંકા હોય એટલી જગ્યા પર આપણે કટ લગાવીશું અને આ રીતની રિંગ આપણે બનાવી અને તૈયાર કરવાની છે. તો જે પ્લાસ્ટિકનો ઉપરનો ભાગ આપણે કટ કર્યો છે એનો પણ આપણે અલગ ઉપયોગ જોવાના છીએ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો, કારણ કે આમાં તમને ઘણા બધા ઉપયોગી આઈડિયા શીખવા મળશે. તો જો આ રીતના સૌથી પહેલાં આપણે બધી જ રિંગ છે એને કટ કરી અને તૈયાર કરી લઈએ. મિત્રો, જો તમારી અલમારી છે એ નાની છે તો આ બધા ઉપયોગી આઈડિયા તમને ખૂબ જ કામ લાગવાના છે, કારણ કે આની મદદથી તમે ઓછી જગ્યામાં ઘણા બધા કપડાને વ્યવસ્થિત રાખી શકો છો. તો ખૂબ જ ઉપયોગી છે. તમે એક વખત ટ્રાય જરૂર કરજો. તો અહીંયા જો તમે જોઈ શકો છો મેં આ રીતના બધી રિંગ છે એ તૈયાર કરી લીધી છે. તો સૌથી પહેલાં આપણે આ જે ઉપરનો ભાગ છે ને એનો ઉપયોગ જોઈએ. તો જે આપણે ઉપરનો ભાગ કટ કર્યો છે અને જે બોટલનો નીચેનો ભાગ હોય એને આપણે આ રીતના જોઈન્ટ કરી દેવાના છે સૌથી પહેલાં. તો અહીંયા તમે છે ને હોટ ગ્લુ ગનનો ઉપયોગ કરી શકો છો. હું અત્યારે જે વ્હાઇટ સેલો ટેપ આવે એનો ઉપયોગ કરી રહી છું, જેથી બિલકુલ દેખાશે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સેલો ટેપની મદદથી એને ચિપકાવી લીધું છે. હવે આની અંદર તમે કોઈ પણ વસ્તુ ભરી શકો છો, જેમ કે ઘણી વખત આપણે કરિયાણું થોડું ઘણું બચી ગયું હોય તો એ પણ તમે આમાં ભરીને રાખી શકો છો, અથવા તો તમે સેફટી પિન આની અંદર ભરીને રાખી શકો છો, અથવા તો જે ચાંદલા હોય એને ભરીને પણ તમે આની અંદર રાખી શકો છો. તો ખૂબ જ ઉપયોગી એવું નાનું એક ઓર્ગેનાઇઝર બની અને આમાંથી તૈયાર થઈ જાય છે. તો ચાલો હવે જોઈએ કે
કે આપણે જે રીંગો કટ કરીને રાખી હતી એનો શું ઉપયોગ કરવાનો છે. તો જો આ રીંગો અમે લઈ લીધી છે. ત્યારબાદ હવે આપણે હેંગર લઈ લેવાના છે. જે પણ હેંગર હોય તમારી પાસે એ તમે અહીંયા લઈ શકો છો. હવે હેંગરને આપણે એક એક કરીને રાખીએ તો એ ઘણી બધી જગ્યા રોકતા હોય છે, પરંતુ આની મદદથી તમે એકસાથે ઘણા બધા હેંગરને લગાવી શકો છો. તો જે ઉપરનો ભાગ છે ત્યાં આપણે આ એક રીંગ લગાવી દેવાની પ્લાસ્ટિકની. ત્યારબાદ એની અંદર આપણે બીજું હેંગર લગાવી દઈશું. એ જ રીતે આપણે બીજા હેંગરની અંદર પણ આ એક રીંગ પસાર કરવાની છે અને ત્યારબાદ ત્રીજું હેંગર. એટલે જેટલી પણ તમારી પાસે રીંગો હોય એનો ઉપયોગ કરી અને તમે એક લાંબી લાઈન બનાવી શકો છો હેંગરની, અથવા તો તમારી તિજોરીમાં જેટલી જગ્યા હોય, જેટલી પહોળાઈ હોય કે પછી ઊંચાઈ હોય એ પ્રમાણે અહીંયા કને તમે હેંગરનો ઉપયોગ કરી શકો છો. તો હું અત્યારે 3 હેંગર એક સાથે લગાવવાની છું. અહીંયા તમે 4 પણ લગાવી શકો છો અને 5 પણ લગાવી શકો છો. તો જુઓ, હવે આની અંદર તમે એક સાથે ઘણા બધા કપડાને રાખી શકો છો. અહીંયા હું તમને બતાવી દઉં. તો જુઓ, મેં ઓછી જગ્યાની અંદર 3 હેંગર લગાવ્યા છે. ત્રણેયની અંદર મેં અલગ અલગ વસ્તુને હેંગ કરી છે. તમે અહીંયા જોઈ શકતા હશો કે બાજુની અંદર પણ ઘણી બધી જગ્યા છે જ્યાં તમે બીજા હેંગર પણ લગાવી શકો છો. તમે અહીંયા જોઈ શકતા હશો. તો આ રીતના જો જગ્યા ઓછી હોય તો તમે પ્લાસ્ટિકના કેપનો યુઝ કરી અને એક સાથે ઘણા બધા હેંગરને હેંગ કરી શકો છો. ત્યારબાદ ચાલો જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણે કોઈ પણ વસ્તુ ઓનલાઈન મંગાવીએ અથવા તો કોઈ પણ વસ્તુ ખરીદીએ તો એની સાથે આપણને આ રીતના કાર્ડબોર્ડ બોક્સ મળી જતા હોય છે. તો આનો ઉપયોગ આપણે કઈ રીતના કપડાને ગોઠવીને રાખવા માટે કરી શકાય એ જોઈએ. તો સૌથી પહેલાં તો જે આ ઉપરના ભાગ છે એને આપણે કટ કરી લેવાના છે. અહીંયા તમારી પાસે પહોળાઈમાં મોટું હોય કે પછી નાનું હોય, તમે કોઈ પણ બોક્સ લઈ શકો છો. તો આ રીતના પહેલાં આપણે કાતરની મદદથી એને કટ કરી લઈએ. આને લુકમાં સારું દેખાવા માટે તમે અહીંયા કોઈ વોલપેપરનો યુઝ કરી શકો છો, અથવા તો તમારી પાસે કોઈ કલરફુલ દુપટ્ટો હોય તો એને પણ તમે અહીંયા કને ચિપકાવી શકો છો, જેથી કલરમાં એકદમ સરસ લાગે. અથવા તો તમે પેઇન્ટ પણ એને કરી શકો છો. ઘણા તમે ઓર્ગેનાઇઝર બહારથી ખરીદતા હોય, તમે જોયા હોય કે એના ઉપર સરસ એવી ડિઝાઇન કરેલી હોય, સરસ કલર કરેલા હોય. તો આ રીતે તમે ઘરે બનાવીને પણ તૈયાર કરી શકો છો, પરંતુ હું અત્યારે આ કાર્ડબોર્ડ બોક્સને એમ જ રાખવાની છું. તમારી તિજોરીની અંદર જેટલી પણ જગ્યા હોય એ પ્રમાણે તમે કાર્ડબોર્ડ બોક્સને તૈયાર કરી શકો છો, નાનું અથવા મોટું. તો તમે એ પ્રમાણે અહીંયા કટ કરી શકો છો. હવે એક ભાગ છે આપણે જે ઉપરથી કટ કર્યો એને આપણે નીચે બેઝ ઉપર લગાવી દઈએ, જેથી એકદમ સ્ટ્રોંગ બની જાય. હવે શું કરવાનું છે કે આનો ઉપયોગ તમે કઈ રીતના કરી શકો છો કે આનો ઉપયોગ તમે કોઈ પણ તમારી લેગિન્સ હોય, દુપટ્ટા હોય કે પછી નાના ટી શર્ટ હોય એને રાખવા માટે કરી શકાય છે. તો હું અત્યારે અહીંયા મારી બધી જ લેગિન્સને રાખવા માટે આનો ઉપયોગ કરી રહી છું. અને તમે જુઓ છો કે ઉપરની જે પહોળાઈ છે એ ઘણી વધારે છે. તો ઉપરનો જે ભાગ છે એને પણ આપણે કટ કરી લઈશું, જેથી આપણને કોઈ પણ વસ્તુ કાઢવી હોય તો સહેલાઈ રહે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના મેં બધી જ મારી લેગિન્સ છે આની અંદર રાખી દીધી છે, અને ઉપરનો જે ભાગ હતો એક્સ્ટ્રા એને મેં કટ કરી લીધો છે. હવે તમે આને તિજોરીની અંદર મૂકી શકો છો. તમે યા તો એને આ રીતના ઊભું મૂકી શકો છો, અથવા તો તમે આડું પણ મૂકી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કેટલી ઓછી જગ્યામાં બધી જ લેગિન્સ છે એ ઓર્ગનાઇઝ થઈ ગઈ. તો તમે એને આ રીતના પણ મૂકી શકો છો જો જગ્યા ઓછી હોય તો. તો મિત્રો, જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.